નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનમાં હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેના પર વાત કરીશું. વડોદરાની એમએસ યુનિવર્સિટી કે જ્યાં એક યુવતી દ્વારા ડાન્સ કરવામાં આવ્યો, એ ડાન્સને લઈને કેટલાક સવાલો ઉઠ્યા છે. પરંતુ એ પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. માહોલ બરાબર જામ્યો છે અને આજે તો શ્રી ગણેશ પણ થઈ ચૂક્યા છે. પરિવારમાં રાજકારણ કે રાજકારણમાં પરિવાર, આ સવાલની સાથે ગઈકાલે મહામંથનમાં આપણે એ મુદ્દા પર ચર્ચા કરી હતી કે આ વખતે જે યુથ છે એ યુથની વિચારધારાની સાથે ચાલવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે. ક્યાંક રસોઈયાને ટિકિટ આપવામાં આવી હતી, તો ક્યાંક જીમ ટ્રેનર, લાખો ફોલોઅર્સ જેઓ ધરાવે છે, આરજે, આ તમામ ચહેરાઓને આ વખતે તક આપવામાં આવી છે. આજે વાત કરવી છે પરિવારની. એક વાતની સાથે કે પરિવારમાં રાજકારણ કે પછી રાજકારણમાં પરિવાર. સામાન્ય રીતે પરિવારવાદના આક્ષેપો રાજકીય પક્ષો એકબીજા પર કરતા હોય છે. કોઈ પણ પક્ષ પર આરોપ લાગે કે ટિકિટ પરિવારજનોને જ અપાઈ રહી છે, તો સામે પક્ષે એ લોકશાહીની વિરુદ્ધ તેને ગણાવવામાં આવે છે. પોતે પરિવારવાદથી દૂર હોવાનો દાવો પણ કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં બદલાતું ચિત્ર આ સવાલો ઉઠાવે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમની સાથે આ વખતે રાજકારણમાં એક અનોખો રંગ પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી એટલે કે બે પક્ષો વચ્ચેની ટક્કર, અથવા તો જેટલા પક્ષો હોય એ પક્ષો વચ્ચેની ટક્કર, વિકાસના દાવા અને મતદારોના વચનો. પરંતુ આ વખતે આ ચૂંટણીના મેદાનમાં મુદ્દાઓની સાથે સાથે સંબંધો પણ ક્યાંક આવ્યા છે. ઘરમાં સાથે બેઠેલા લોકો હવે ચૂંટણીમાં પણ સામસામે છે. કારણ કે રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પરથી જે કિસ્સા સામે આવ્યા છે, એક આશ્ચર્ય પમાડે એવા. અમરેલી નગરપાલિકાની વોર્ડ નંબર 9ની બેઠક કે જ્યાં દેરાણી અને જેઠાણી વચ્ચે આ વખતે સીધી ટક્કર જમતા આખો વિસ્તાર ચર્ચામાં છે. એક જ ઘરની બે મહિલાઓ, એકને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે તો બીજાને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. સામાન્ય રીતે ઘરમાં દેરાણી જેઠાણીની વચ્ચેની નાની નાની જે નોકઝોક હોય એ ચર્ચાનો વિષય બનતી હોય છે. પરંતુ આ નોકઝોક હવે રાજકીય સંગ્રામમાં પણ ફેરવાઈ ગઈ છે. આ વાત થઈ અમરેલીની. ડાંગમાં પણ આ જ પ્રકારની સ્થિતિ. ડાંગ જિલ્લામાં તો આ રાજકીય પરિવારની ટક્કર વધુ રસપ્રદ બની છે. કારણ કે સુબીર જિલ્લા પંચાયતની બેઠક પર સાસુ અને વહુ વચ્ચે સીધી લડત આ વખતે જોવા મળી છે. ભાજપે પ્રિયંકા કુંવર કે જેમને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે સાસુ જયુબેનને મેદાને ઉતાર્યા છે. અને સાથે ડાંગનો આ જે વિસ્તાર છે એ વિકાસને લઈને પણ ઘણા બધા પડકારો છે. કારણ કે વિકાસને લઈને પણ અહીંયા સવાલો છે, તો ત્યાં કેવી રીતે ચૂંટણી લડાઈ છે અને કયા મુદ્દાઓ પર લડવામાં આવે છે એ પણ મહત્વનું થઈ જાય છે. વાત અમદાવાદની કે જ્યાં ધોળકામાં કાકી અને ભત્રીજી વચ્ચે જંગ છે. આ વાત તો સામસામે થયા ત્રણેય કિસ્સાઓમાં, અમદાવાદ હોય, એ ડાંગ હોય કે પછી અમરેલી હોય, ત્રણેય જગ્યા પર એક પરિવારના બે લોકો સામસામે, એક ભાજપમાંથી કોંગ્રેસમાંથી છે. પરંતુ એક જ પરિવારના 5 લોકો એક સાથે ટિકિટ આપવી, આને શું કહેવાય? એક સવાલ થઈ રહ્યો છે. ભરૂચમાં આખો પરિવાર ચૂંટણીના મેદાનમાં છે. એક નહીં, બે નહીં, પરંતુ 5 સભ્યોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં પતિ, પત્ની, પુત્ર, પુત્રવધુ અને પુત્રી. 18 બેઠકોમાંથી 8 બેઠકો પર એક જ પરિવારનો પ્રભાવ છે. હવે અહીંયા સવાલ એ થાય છે કે પરિવારમાં રાજકારણ કે પછી રાજકારણમાં પરિવાર. લોકશાહીમાં દરેકને લડવાનો અધિકાર છે, પરંતુ જ્યારે પરિવારના સભ્યો સામસામે આવે છે ત્યારે ચૂંટણી વધુ રસપ્રદ બની જાય છે. પરંતુ છેલ્લે હવે નજર રહેશે મતદારો પર. કારણ કે મતદારો જેને સત્તાના સિંહાસન સુધી બેસાડે એ ઠીક. મતદારો એ જે સમસ્યાઓ રજૂ કરી હશે, એ સમસ્યાનું નિરાકરણ જે તે પક્ષ, જે તે પાર્ટી દ્વારા જે તે સમયે લાવવામાં આવ્યું હશે, તો એ વિશ્વાસમાં વધારો અથવા ક્યાંક નારાજગી, આ તમામ સમીકરણો જો કે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યારે હાંસોટમાં એક જ પરિવારમાંથી 5ને ટિકિટ કેમ આપવી પડી, આ એક સવાલ થઈ રહ્યો છે. ક્યાંક પતિ પત્ની સામસામે છે, તો ક્યાંક દેરાણી જેઠાણી, ક્યાંક સાસુ વહુ સામસામે છે. શું ઉમેદવારોની પસંદગીમાં રાજકીય પક્ષોએ બાંધછોડ કરવી પડી છે? અને રાજકીય પક્ષો પરિવારવાદથી દૂર રહી શકે ખરા? આ તમામ સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં. ત્યારે પરિવારમાં રાજકારણ કે રાજકારણમાં પરિવાર, આ મુદ્દા પર આજે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે અલગ અલગ જગ્યા કે જ્યાંના દ્રશ્યો પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવા દ્રશ્યો, ક્યાંક કોઈક નવીન, એ તમામ વાતો.
અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ કે જે અત્યારે જે જૂથ સામસામે આવે છે, ક્યાંક કાકી ભત્રીજી કે જેઓ મેદાનમાં સામસામે આવ્યા છે. અમદાવાદની આ બેઠક કે જ્યાં કાકી કોંગ્રેસમાંથી છે અને ભત્રીજી કે જેમને ભાજપમાંથી આ વખતે જંપ લાવ્યું છે, એટલે કોણ જીતે છે તો આવનારો સમય જ બતાવશે. વાત સુરેન્દ્રનગરની સાસુ વહુ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીમાંથી સાસુ અને વહુ ભાજપના ઉમેદવાર રણ મેદાન, એટલે ઘરની વાતો હવે ચૂંટણીના મેદાન સુધી. ઘણા બધા સવાલો અહીંયા છે કે જ્યારે એક પરિવારના બે લોકો મેદાનમાં હોય છે ત્યારે એ પરિવારના કયા લોકો કોને સપોર્ટ કરશે, કોના પ્રચારમાં નીકળશે, ઘણી બધી વાતો આને લઈને. પણ ડાંગના સુબીર જિલ્લાની વાત કરીએ, જ્યાં સાસુ વહુ કે જે બંને સામસામે છે, ભાજપ અને કોંગ્રેસ, પરંતુ સુબીર જિલ્લા કે જ્યાં વિકાસને લઈને ઘણી બધી મહેનત કરવાની જરૂર છે, એ પણ એક સૌથી મોટો ડાંગમાં એક મુદ્દો છે. ત્યાં પણ સાસુ અને વહુએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એક ભાઈ ભાજપમાં છે તો બીજો ભાઈ આમ આદમી પાર્ટીમાં. આ ચારે ચાર દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એટલે અમરેલી હોય, એ હાંસોટ હોય, એ ડાંગનું એ વિસ્તાર હોય, એ હળવદની આ વાત હોય, ચારેય જગ્યા પર પરિવારના લોકો કે જેઓ આમને સામને આવ્યા છે. ત્યારે પરિવાર વાત આ જે આખી જે વાતો થઈ રહી છે આવનારા સમયમાં કેવી રીતે લડાશે એના પર પણ અનેક સવાલ. હવે આ જ મુદ્દે પ્રતિક્રિયા પણ સાંભળી લઈએ. સુબીર જિલ્લા પંચાયત 16 સીટમાં હું ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. મારી સામે કોંગ્રેસ પાર્ટી છે, એમના સામે હું જીતીશ એવી આશા છે મારી. કોંગ્રેસ પાર્ટી માટે કોણ ફોર્મ ભર્યું છે? શું નામ છે એમનું? શું ટકા થાય છે તમારા? એ મારી સાસુ. સુબીર 16 જિલ્લા પંચાયત ઉમેદવાર કરું છું. મારી સામે વહુ સાથે લડાઈ થાય છે. આ તો થઈ સાસુ વહુની વાત ડાંગથી કે જેઓ સામસામે આવ્યા છે. દેરાણી જેઠાણી કે જેઓ પણ અમરેલી વોર્ડ નંબર 9 કે જ્યાંથી જેઠાણી જેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, દેરાણીને કોંગ્રેસે આપી છે, એમને પણ સાંભળી લઈએ. હું વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું. ભાજપ તરફથી મને ટિકિટ મળી છે. હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ. મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે. સૌનો વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ વિવાદ નથી. પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી. હું કોંગ્રેસ પક્ષમાં ઉભી છું. 9 નંબરનો વોર્ડ, એનો આભાર માનું છું. અને મારા જેઠાણી પ્રત્યે, ઈ જેઠાણી હોય કે કોઈ બી વ્યક્તિ હોતી સામે, પણ હું તો લડવાની જ હતી કોંગ્રેસમાં. એ બદલ કોંગ્રેસ પક્ષનો આભાર. અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી જોઉં છું કઈ કાર્યવાહી થઈ જ નથી આગળ. ખાલી કહીને વયા જાય છે, કઈ ઈ માયલું છે જ નહીં. ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, કાંઈ વસ્તુ નથી. આંગણવાડી નથી, બાળકો માટે આંગણવાડી પણ નથી. અને સાફ સફાઈ તો બિલકુલ નથી. નહીં કોઈ તકલીફ નહીં. પરિવારમાં દુઃખ લાગશે એવું કઈ કાર્ય જ નથી આમાં. એ જેઠાણી હોય તો ભલે રહ્યા, હું દેરાણી તો ભલે રહે, પણ એ પરિવારજનમાં કઈ થાય છે ને એવું નહીં બને. એટલે પરિવારમાં વાત, આ લડત પરિવાર સુધી નથી પહોંચવાની. હળવા અંદાજમાં જો આ વાત જોઈએ તો ક્યાંક એ ઘરની નાની નાની નોકઝોક પણ હોય છે, પરંતુ એ હવે ચૂંટણીના રણ મેદાન સુધી. આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લ જોડાયા છે. નેતા કોંગ્રેસ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. વશિષ્ઠભાઈ, શરૂઆત આપનાથી કરવી છે એક સવાલની સાથે. અલગ અલગ જગ્યા પરના જે ઉમેદવારો કે જેમણે ઉમેદવારી નોંધાવી છે, ટિકિટ આપવામાં આવી, સાસુ વહુ, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈ, આ લોકો ક્યાંક ભાજપે આપી છે, ક્યાંક કોંગ્રેસે આપી છે. એટલે એક પરિવારના લોકો સામસામે, તો એ લડાઈ કેટલી ઇન્ટરેસ્ટિંગ રહેશે? સાથે સવાલ એ પણ થાય, જો એ હળવી શૈલીમાં આખી જો એ વાત કરીએ તો હવે કોણ કોના પ્રચાર માટે જશે, ક્યાંક એ પણ બંદૂક સાથે ચૂંટણીનું પણ મેદાન છે. આખા જે બધી તમામ વાતો છે, સમીકરણો રાજકીય રીતે જો ગોઠવવા બેસીએ તો તમે કેવી રીતે જુઓ છો? રાધાબેન, સૌથી પહેલા તો એ વાત છે કે જયારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાય છે તો એમાં જે ચૂંટણી લડવા માટેનું જે ડેડિકેશન હોય છે અને એનું જે એગ્રેશન હોય છે એ ખૂબ એક્સ્ટ્રીમ લેવલનું હોય છે. આ હંમેશા માર્ક કરજો કે જયારે સંસદની ચૂંટણી થતી હોય, વિધાનસભાની ચૂંટણી થતી હોય, પરંતુ જો એની સરખામણીમાં કોર્પોરેટર અથવા તો સરપંચની જયારે ચૂંટણી થતી હોય છે
તો એનું જે એગ્રેશન છે એ ખૂબ એક્સ્ટ્રીમ લેવલનું હોય છે. હું હમણાં ઘણા બધા જે ઉમેદવારો છે એ વાઈટ હું આપના વીટીવીના માધ્યમથી સાંભળી રહ્યો હતો, તેમાં એક વસ્તુ જે આવી છે તેમાં એ પણ છે કે આમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમને ટિકિટ આપવા માટે ત્યાં આપી છે. એનું પાછળનું કારણ એ છે કે જયારે કોઈ પણ રાજકીય પક્ષ કોઈને પણ ટિકિટ આપતો હોય છે તો એમાં સૌથી પહેલા વેનેબિલિટી જોવાતી હોય છે. પરંતુ હવે એની અંદર બીજું પણ એક ફેક્ટર ઉમેરાયું છે અને એ છે પરિવારવાદ. તમે આજે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા તમામ જગ્યા ઉપર જોઈ લો કે જે પણ ઉમેદવારો છે એ મેક્સિમમ એક જ પરિવારને બિલોંગ કરે છે. અને વડોદરાની પણ વાત કરીએ તો ઇતિહાસમાં પહેલી વાર એવું થયું હશે કે કન્સિક્યુટિવ વોર્ડ 14, વોર્ડ 15 અને વોર્ડ 16માં શ્રીવાસ્તવ પરિવારે ઇલેક્શન લડી રહ્યો છે. તો આમાં કોંગ્રેસના ડેડિકેટેડ કાર્યકરો ક્યાં જશે? એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં પણ કોર્પોરેટરના દીકરીને ટિકિટ છે, એના ભાઈને ટિકિટ છે. તો આ ભાઈ ભત્રીજા વાતની વાતથી તો ખુદ પ્રધાનમંત્રી પણ એવું કહી રહ્યા છે કે આનાથી દૂર રહેવું જોઈએ. પરંતુ કમનસીબે આ અનિવાર્ય અનિષ્ટ છે અને એને પરિણામે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એને ઇગ્નોર કરી નથી શકતી. રાજાબેન. ઓકે મુકેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, આ જે ટિકિટ આપવામાં આવી છે એ સમીકરણો બેસતા હશે એ જ રીતે ટિકિટ આપી હશે, પરંતુ કેપેબિલિટી શું જોવામાં આવી છે, વિનેબિલિટી શું જોવામાં આવી છે, એ તમામ સમીકરણો જો આપની પાસેથી સમજવા હોય અને સાથે પરિવારવાદના પણ ઘણા આક્ષેપો થતા આવ્યા છે પાર્ટી પર, તેમ છતાંય એક જ પરિવારમાંથી 5 લોકોને ટિકિટ આપવામાં આવે છે. એના પર તો વિસ્તારથી અલગથી ચર્ચા કરીશું, પરંતુ પહેલા આપની આ મુદ્દા પર પ્રતિક્રિયા. સૌથી પહેલા તો એવું કહેવા માંગુ છું રાધાબેન કે આ મુદ્દો તમે લીધો છે ને એટલે રાજકારણનું સ્તર સુધરશે એવું 100% કહું છું. એટલા માટે કે તમે કહ્યું ને કે આ જે પરિવારમાં ટિકિટો આપી છે, પણ જે તમે કહ્યું ને કે એની કેટેગરી શું, તો એ એવું છે કે ક્યાંક કોઈ પાર્ટીએ પહેલા ટિકિટ આપી દીધી અને એક લોકવાયકા એવી હોય કે ભાઈ આ ઘરનું ઉમેદવાર હોય ને તો જીતી જશે, તો સામેની પાર્ટી ધારો કે કોંગ્રેસ આપી હોય તો ભાજપે આપી હોય તો કોંગ્રેસે એવું વિચારે કે એના જ પરિવારમાંથી આપણે ટિકિટ આપી દો એટલે એના મતમાં વિભાજન થઈ જાય. પણ હું એવું માનું છું પર્સનલી, ભલે હું રાષ્ટ્રીય પાર્ટીનો હોદ્દેદાર છું, કે આ પરિવારની અંદર ટિકિટ ન આપવી જોઈએ. કોઈએ પણ આપી છે, કોંગ્રેસે પણ આપી છે, ભાજપે પણ આપી છે, એના સમીકરણો આ છે મેં જે કીધા એ, પણ ન એટલે આપવી જોઈએ કે શું આપણી પાસે બીજા કાર્યકર્તા નથી, એને તક ન આપવી જોઈએ. આ સવાલો બહુ મહત્વના છે અને પાર્ટીના કાર્યકર્તાઓની માનસિકતા તૂટતી હોય છે આના કારણે કે ભાઈ એક ઘરમાં આપી છે, બીજા ઘરમાં તમે આપો. હારજીત અને કામગીરીના આધારે હારજીત તો થતી હોય છે, પણ હું માનું છું એવું પોલિટિકલ પાર્ટીઓ જ્યારે પોતાની જીત હાંસલ કરવા આ રીતના ગતકડા કરતા હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક સફળતા એમને મળતી પણ હોય છે. પણ હું ચોક્કસ એવું માનું છું કે આજે દેરાણી જેઠાણી છે, કાકા ભત્રીજાની, હવે તમે જો પરિસ્થિતિ કેવી થાય ખબર છે કે ધારો કે દેરાણીને ટિકિટ મળી, જેઠાણીને મળી, હવે એમનો દરેક જયારે ચૂંટણી લડતા હોય ને તેનો આખો પરિવાર, એના વેવાઈ પક્ષ બધા લાગતા હોય સાથે. હવે તમે સમજો કે એ લોકોની દુવિધા કેવી કે એને દેરાણીમાં જવું, જેઠાણીમાં જવું, કયા પક્ષમાં જવું, કયા પક્ષમાં ના જવું. અને જો માતા હોય તો દીકરો કોનો પ્રચાર કરવાનો, એક્ઝેક્ટલી માં કે પછી એની પત્ની. એટલે પછી એમાં જો એ માં આ દીકરાની વહુમાં જાય તો એ માને ત્યાં પ્રોબ્લેમ થાય, ત્યાં થાય તો અહીંયા પ્રોબ્લેમ થાય. એટલે પછી શું થાય છે, રિઝલ્ટ તો આવી જાય, ચૂંટણી પતી જાય, પોલિટિકલ પાર્ટીને એનાથી પછી કઈ લેવા દે. પણ જે કુટુંબોમાં અને ઘરમાં અને જે સગાવાલામાં જે ખાવડા પડી જતા હોય છે એ દૂર દૂર સુધી તકલીફ પડતી હોય. ભલે કહેતા હોય અત્યારે કે ભાઈ અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ વસ્તુ માનસિકતા ઘર કરી જતી હોય છે. એટલે હું માનું છું કે ભવિષ્યમાં આ બંધ થવું જોઈએ, આ રીતે પરિવારવાદમાં ટિકિટ નહીં આપવી જોઈએ. ઓકે ઘનશ્યામભાઈ, આપનું આ મુદ્દા પર શું કહેવું છે? પરિવારમાં રાજકારણ, રાજકારણમાં પરિવાર, જે રીતે ટિકિટ આપવામાં આવી છે, મુકેશભાઈએ કહ્યું કે જે પક્ષે પણ પહેલા આપી હોય, જો બીજેપીએ આપી હોય તો કોંગ્રેસ અને કોંગ્રેસે પહેલા આપી હોય તો બીજેપી. આ એક કોમ્પિટિશન છે, પરંતુ કોમ્પિટિશનની સામે એ સમસ્યાઓ પણ જોવાની છે કે વોર્ડના લોકો કેટલી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. શું એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેપેબલ છે? આપણે કેપેબિલિટી પર સવાલ પણ એટલા માટે કારણ કે જો આ કોમ્પિટિશનને લઈને ટિકિટ આપવામાં આવી છે તો એ સવાલ ઉઠે છે. હું પણ અંગત રીતે તો એવું માનું છું કે બહુ પરિવારોમાંથી ટિકિટ ના આપવી જોઈએ, પણ એના બે પાસા છે.
ભારતીય જનતા પાર્ટી તો શક્ય ત્યાં સુધી નથી આપતી. બહુ જ અમારા ક્રાઇટેરિયા નક્કી જ છે. પણ આ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની પણ છે રાધા. આમાં શું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો વ્યાપ બહુ નાનો હોય. તાલુકા પંચાયત હોય તો લગભગ 2-3 ગામો 4 ગામો વધારે હોય. જિલ્લા પંચાયતમાં થોડા ગામો હોય. એટલે આવા સ્થાનિકમાં ઉમેદવારો ઘણી વખત બહુ ઓછા મળતા હોય અને જે કુટુંબો હોય ઘણી વખત વર્ચસ્વવાળા અમુક કુટુંબો જ હોય કે જે રાજકારણ કરતા હોય ને ચૂંટણીઓ લડતા હોય. ત્યારે જ્યારે ઉમેદવારો નક્કી કરવામાં આવે ત્યારે કોઈ એક પાર્ટીમાં કોઈ મજબૂત ઉમેદવાર હોય એને ટિકિટ મળે, પાર્ટી સાથે વર્ષોથી કામ કરતો હોય, પાર્ટીના સાથે જોડાયેલો હોય, હવે એને બીજી કોઈ પાર્ટી એ જ કુટુંબમાંથી આપી દે. ઘણી વખત હું મારી વ્યક્તિગત વાત કરું તો મેં મારા પરિવારમાં ક્યારેય કોઈને નથી કીધું કે તમારે કોને મત આપવો. તમારી વિચાર, આપણે માણસ છીએ, દરેક માણસને પોતાના વિચારો હોવા જોઈએ અને એની વિચારધારા પણ અલગ હોઈ શકે. અમે બે ભાઈઓ, અમે આજે પણ અમારા સંયુક્ત કુટુંબ જેવું છે, પણ અમારી રાજકીય વિચારધારા જુદી છે. અમે જોડે જ રહીએ છીએ. એટલા જ રીતે પેલા મને બહુ સારું ગમ્યું દેરાણી જેઠાણીની વાત. એમને કીધું અમે ચૂંટણી લડશું પણ અમારા પરિવારમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ પુખ્ત લોકશાહીની નિશાની પણ છે કે લોકો પોતે હવે જાગૃત બન્યા છે અને દરેક પોતાની વિચારધારા પ્રમાણે ચૂંટણી લડે અને જે ઘરમાં કોઈ વૈમનસ્ય ના ઉભું થાય, ચૂંટણી લડીને જીતે અને પછી જે એમાં જીતે એ એમાં આવે. જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં ખોટી વાત પણ નથી. પણ પાર્ટીઓ કોઈ લડાવવા માટે જો આવી રીતે ટિકિટ આપતી હોય તો એ ખોટું છે અને આ કોઈ નવી વાત પણ નથી કે પરિવારમાંથી ચૂંટણીઓ લડતા હોય. આ વર્ષોથી ચાલ્યું આવે છે. આપણે સિંધિયા પરિવારનું તો જોઈએ કે એમાં કોઈ કોંગ્રેસમાંથી, કોઈ ભાજપમાંથી, કોઈ જુદા જુદામાં વર્ષો પહેલા લડતા હતા. એટલે પોતાની વિચારસરણી પ્રમાણે ચૂંટણી લડે એ કંઈ ખોટું નથી. ચૂંટણી લડી પ્રજાની સેવા કરવાની દરેકને ઈચ્છા હોય. કોઈને કોઈ પક્ષ ટિકિટ આપે, કોઈને બીજા આપે. જે પણ સારી રીતે લોકો વચ્ચે ગયા હોય એ ચૂંટીને આવે એ કંઈ ખોટું પણ નથી. એટલે આ પરિવારવાદમાં તમે એક જ કુટુંબમાં એક જ પાર્ટી કોઈને આપે એ ખોટું છે. અને ભારતીય જનતા પાર્ટી એના માટે કડક નિયમો રાખે છે કે સંસદ સભ્યના દીકરા દીકરી ટિકિટ માગે કે ધારાસભ્યના દીકરા દીકરી માગે તો પણ એને ટિકિટો ભારતીય જનતા પાર્ટી નથી આપતી. એટલે એવો પરિવારવાદ નથી ચલાવતી કે એક જ પક્ષમાં બાપ હોય તો એના દીકરાને દીકરીને ટિકિટ આપે, એવો પરિવાર નથી ચાલતો. પણ લોકશાહીમાં કોઈ ટિકિટ માગે, વર્ષોથી કામ કરતું હોય અને એનો કોઈ સગો બીજામાંથી માગે તો એ બીજી પાર્ટીને જોવાનું છે. કોંગ્રેસ પાર્ટી મોટા ભાગે એને ઉમેદવારો નથી મળતા ત્યારે ક્યાંક ને ક્યાંક આવા 1-1, 2-2, 4-4 ને આપતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક દાવેદારો, અનેક ઉમેદવારો છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે એવા એક પરિવારમાંથી કોઈને ટિકિટો બહુ આપવી એ શક્ય નથી અને આપતા પણ નથી. ઓકે, એક પરિવારની ટિકિટની વાત થઈ છે ત્યારે મુકેશભાઈ ફરી એકવાર આપની પાસે એ જ સવાલની સાથે હાંસોટની વાત કરીએ. વલ્લભભાઈ પટેલ કે જેઓને 2 સીટ પરથી હાંસોટ જિલ્લા અને કપોતર, હવે વિજયસિંહ, ફોરમ, મધુબેન, એક જ પરિવારના 5 લોકો કે જેમને આ બધી ટિકિટ આપવામાં આવી છે આ આખા વિસ્તારની અલગ અલગ જગ્યા પરની. એટલે આ પરિવારવાદ ન થયો તો શું થયું? એક તરફ તો ઘણા બધા સવાલો ઉઠે છે કે પરિવારવાદ કરો છો અને ઉપરથી આવી રીતે એક જ પરિવારના તમામ લોકોને સભ્યને ટિકિટ આપી દેવાની. જો રાધા, મેં સૌથી પહેલા ટર્મમાં કહ્યું કે હું ભલે રાષ્ટ્રીય પાર્ટીનો હોદ્દેદાર હોઉં પણ હું આ પસંદ નથી કરતો. આ જો તમે કીધું હોય કે 5 જણાને એક જ પરિવારમાં જુદી જુદી જગ્યાએથી ટિકિટો આપી છે તો હું માનું છું એ સમીકરણ શું હશે, એ લોકોની ગણતરી શું હશે, એ વિસ્તાર હાંસોટમાં શું હશે એ મને નથી ખબર. હું એનાથી અવગત નથી કારણ કે તમે આ સવાલ પૂછ્યો હું જાણું છું. પણ મારી એક વાત નક્કી છે, આ કાર્યક્રમ ના થવો જોઈએ. આ હું પોતે અંદરથી માનું છું. પણ હું ચોક્કસ કહું છું કે પાર્ટીના ત્યાંના સમીકરણો અને ત્યાંની જે પ્રોબ્લેમ્સ જે હશે એ શું હશે, જેમ ઘનશ્યામભાઈએ કીધું ને કે ભાઈ બીજા કોઈ એક નાનું ટાઉન હોય તો લડવા જ તૈયાર ના થતું હોય. ઘણીવાર એવું હોય અને એક એવું ઘર હોય કે જેનો દબદબો હોય, એવું માનું છું પોતે. તો ઘણીવાર એ ટિકિટ આપી ખાલી રહે, કોઈ લડવા જ તૈયાર ના થાય તો પછી એ પરિવારને આપી હોય એવું હું માનું છું. પણ આ વખતે એવું બન્યું નથી ક્યાંક ને ક્યાંક કે ભાઈ QR કોડ અમે એવો ગુજરાતમાં મૂક્યો હતો કે કોઈ પણ અજાણી વ્યક્તિ પણ કોંગ્રેસની વિચારધારામાં હોય અને QR કોડ પસંદ કરી અને ઉમેદવારી પણ કરી શકે અને સંગઠનમાં પણ આવી શકે. એટલે આવો ક્યાંય
લગભગ પ્રોબ્લેમ નથી થયો કે ઉમેદવાર ના મળ્યા હોય, પણ હવે આ હાંસોટની પરિસ્થિતિ શું છે એ કદાચ મારે તપાસ કરવી પડશે, મને આઈડિયા છે નહીં, પણ હું પોતે માનું છું કે આવું ન થવું જોઈએ. ઓકે, તમે આ માનો છો આ યોગ્ય નથી. વશિષ્ઠભાઈ, એ જ સવાલ આપને, જી આપની પાસે જ આવું છું, પણ એ જ સવાલ આપને કે એક જ પરિવારમાંથી 5-5 લોકોને ટિકિટ આપી દેવી, ક્યાંકથી નારાજગીના દ્રશ્યો પણ આપણે જોયા છે, તો શું હાંસોટ એવો બધો વિસ્તાર છે કે જ્યાંથી કોઈ વ્યક્તિ લડવા માટે તૈયાર ન થાય? ના, એવું નથી રાજાબેન. જો પેલા તો હું એ વાતને કરેક્ટ કરું કે પેલા તો હું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે એ વાતને એન્ડોર્સ પણ કરી રહ્યા છે કે આ રીતે પરિવારમાં ટિકિટો નહીં અપાવી જોઈએ. આ સ્પેસિફિકલી જયારે તમે હાંસોટથી વાત કરી રહ્યા છો તો એ પાછળનું કારણ એ છે કે ઈશ્વરસિંહ પટેલ જે સરકારના મંત્રી છે અને એમના જે બ્રધર છે, તો એ બે પરિવાર વચ્ચે બરાબર ખૂબ લાંબા સમયથી રાજકીય આજે આર્ક રાઇવલ બંને પક્ષ રહ્યો છે. હવે આમાં કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં તો ઈશ્વરસિંહ પટેલ ખૂબ લાંબા સમયથી જયારે વિદ્યાર્થી નેતા હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટી માટે ડેડિકેટેડ છે અને ત્યારથી જ એમને પોતાનો ગઢ મજબૂત રાખ્યો છે. હવે આની અંદર સહકારી ક્ષેત્રથી માંડીને વિધાનસભા સુધીમાં તમામ જગ્યા ઉપર કોંગ્રેસ પાર્ટીએ આ વલ્લભ પટેલના પરિવારને લડાવવાની પણ કોશિશ કરી જ છે, એમાં પણ બિલકુલ કોઈ બેમત નથી. પરંતુ આ વિષયમાં મને એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ઘરકા ભેદી જો હોય તો એ કદાચ વધારે સારી રીતે મદદ કરી શકે એ હેતુથી એક જ પરિવારના 5 લોકોને ટિકિટ આપી છે, એવું અત્યારે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. ઓકે, ઘનશ્યામભાઈ, હવે આપની પાસેથી એ જાણવું સમજવું છે, ગઈકાલે પણ કેટલાક ઉમેદવારો સાથે અમે વાતચીત કરી હતી, તમામે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, પરંતુ એ તમામ એવા ચહેરાઓ હતા, કોઈક આરજે, કોઈક જેમને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ હોય, જીએમ ટ્રેનર હોય, કલાકાર, લોકગાયક કલાકાર હોય, કોઈક એક્ટ્રેસ હોય, આ તમામ લોકોને, યુવા ચહેરાઓને જે તક આપવામાં આવી છે, તો આ કેમ? એક તરફ બદલાતા જતા સમીકરણો સાથે યુવાધન, પરંતુ યુવાધનની જો વાત કરવામાં આવે તો એવું પણ સાથે સાથે એવું કહેવામાં આવે છે કે એ લોકો રાજકારણમાં એટલો બધો રસ નથી, તો શું એ વાતને ડામવા માટે, એ વાતને ઓછી કરવા માટે આ તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે? એ બદલાતી જે પરિસ્થિતિ છે એના પર શું માનવું છે પક્ષનું? રાધા, ઘણા લોકો એવા હોય કે રાજકારણ સાથે સીધા જોડાયેલા ના હોય, પણ જેમની સામાજિક સેવા હોય અથવા બીજા ક્ષેત્રોમાં જે આગળ હોય, આપણે તમને ખ્યાલ હોય તો રાજ્યસભામાં પણ આપણે એવા લોકોને નોમિનેટ રાષ્ટ્રપતિ કરે છે કે જે વિવિધ ક્ષેત્રે જેમની કઈ સેવાઓ હોય. એ જ રીતે આપણે અહીંયા અમારે પાર્ટીએ પણ એવા લોકોને ટિકિટ આપી છે અને અસંખ્ય લોકોને નથી આપતા. દાખલા તરીકે 10-12 હજાર લોકોને અત્યારે જે ટિકિટો આપવાની છે એમાં 5-25 જણા હોય કે જે સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી હોય અને પાર્ટીની વિચારધારા સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યારેક જોડાયેલા હોય. તો જે જોડાયેલા છે એવા લોકોને ટિકિટ આપવામાં આવે છે એટલા માટે કે એમની સમાજમાં વિવિધ ક્ષેત્રે સેવા હોય છે અને એનો વ્યાપ એને રાજકારણમાં આવીને વધારી શકે અને એ સારી રીતે સેવા કરી શકે, એટલા માટે જુદા જુદા વિવિધ ક્ષેત્રના લોકોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે. અને હું માનું છું કે એવા લોકોને, સારા લોકોને સામેથી રાજકીય પક્ષોએ લાવવા જોઈએ, જેથી રાજકીય પક્ષની પણ એક વિચારધારા અને એની ગુણવત્તા સુધરે, સારા લોકો આવે. હું કહું છું કે તમામ સારા લોકોએ જાહેર જીવનમાં આવવું જોઈએ, કારણ કે આપણે એમ કહીએ છીએ કે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક છે. એટલે સજ્જનોએ જાહેર જીવનમાં આવવું જોઈએ, જે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા એવા આવવું જોઈએ અને રાજકીય પક્ષોએ એવા લોકોને ટિકિટો આપીને સમાજની વચ્ચે સારા કામો માટે મૂકવા પણ જોઈએ. જ્યારે વાત છે પરિવારની, તો ભારતીય જનતા પાર્ટીના જે મેઇન મુખ્ય મુદ્દાઓ છે અત્યાર સુધીના, એમાં એક પરિવારવાદનો છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું છે કે કોંગ્રેસ એ પરિવારવાદથી ચાલે છે, એમાં પેઢીઓથી પરંપરાગત જે આવે એનો ખાસ વિરોધ છે કે તમે એક દીકરો વડાપ્રધાન, પછી એની દીકરી વડાપ્રધાન, એનો દીકરો વડાપ્રધાન, એની દીકરો, અને એક ઘરમાંથી 3 જણા, 2 લોકસભામાં હોય, કોઈ રાજ્યસભામાં હોય. આ પરિવારવાદનો ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ વિરોધ કરે છે. એટલે પરિવારવાદ એવો ના હોવો જોઈએ કે બીજા લોકોને સારાને તક ના મળે. આખી એક જ ગાંધી નહેરુની પેઢી હજુ સુધી ચાલે આવે કે 2 ભાઈ બહેન લોકસભામાં હોય, એક એમના મધર સોનિયાજી પાછા રાજ્યસભામાં હોય, એટલે સારા લોકો આવી શકે. એટલે આ પરિવારવાદ પણ ના ચાલવો જોઈએ. ઓકે, મુકેશભાઈ, આ યુવા ચહેરાઓને તક કારણ કે આપની પાર્ટી તરફથી પણ આપવામાં આવી છે, એના વિશે આપનું શું માનવું છે?
જુઓ, જે યુવા ચહેરાઓ અને ખાસ કરીને કલાકારો હા એ લોકોને ટિકિટ આપવામાં આવી છે, એમાં કોંગ્રેસે પણ ક્યાંક આપી છે, હા બરાબર છે. એટલે એ વાત જે છે ને એ ઘનશ્યામભાઈએ જે કહ્યું ને કે ભાઈ આપવી જોઈએ ટિકિટ, એવા લોકો સારા લોકો આવે, પણ એનાથી એક વાત ઉલટી હું એવી કરું છું કે એ લોકો તો છે બરાબર છે, એ લોકો કંઈ ખરાબ છે જ નહીં, સારા છે, એમના ફોલોઅર્સ વધારે છે, કારણ કે એ જે કામ કરે છે એના માટે એના ફોલોઅર્સ. પછી એ રાજકારણમાં અત્યારે આયા અને એના ફોલોઅર્સ ઘટી પણ શકે છે અને વધી પણ શકે છે, કારણ કે દરેક ફોલોઅર્સ જે કલાકારોના હોય છે એને રાજકારણ ગમતું પણ નથી હોતું અને ગમતું પણ હોય છે. આના પાસા કઈ બાજુ જાય એ પ્રજા જ્યારે મતદાન થાય ત્યારે જ નક્કી કરી શકાય. પણ હું એવું ચોક્કસ માનું છું કે ધારો કે કોઈ કાજલબેનને ટિકિટ મળી, તો એ કાજલબેનનો જે વિસ્તાર છે ત્યાં આપણે એમ માની લઈએ કે કોંગ્રેસ પક્ષને ઓછા ઉમેદવાર હતા, પણ ભારતીય જનતા પાર્ટી પાસે તો લોટ્સ ઓફ ઉમેદવાર છે, તો પણ એવા કલાકારને ટિકિટ આપી અને આપણા માણસને નારાજ કરવાનું કારણ શું? એ પણ એક સવાલ છે. અને રહી વાત નેશનલ લીડરની, ઘનશ્યામભાઈએ કહી, તો જુઓ, જે પરિવારે બલિદાન આપ્યા છે આ દેશ માટે, જે પરિવારે જેને કહેવાય કે એમના પતિ ખોયા, એ પોતે ગયા, એમનો દીકરો ગયો, અને એ ગાંધી ફેમિલીની આપણે વાત કરીએ જેણે દેશમાં ટાંકણી નહોતી બનતી અને આજે દેશને કઈ ઊંચાઈએ પહોંચાડ્યો. ભલે આપણે માનીએ કે 2014 પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ કામ કર્યું, પણ દરેકે પોતપોતાનો ફાળો આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ દરેક નેતાઓના પુત્રો કેટલાય લોકોના છે જ, એની આપણે ગણતરી કરવા બેસીએ તો ઘણી વાર લાગે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે પરિવારવાદથી હું પોતે એવું કહું છું કે નાના લેવલે જે સેન્ટ્રલ લેવલની વાત છે એ આપણા બસની વાત નથી કે ત્યાં શું થાય અને કેવી રીતે કયા સમીકરણથી થાય, પણ આ જે નીચેના લેવલે છે ત્યાં હું કહું છું કે કાર્યકર્તાઓ અલગ અલગ હોય એને તક મળવી જોઈએ. એક પરિવારને જે ટિકિટ આપવામાં આવે છે એ ખોટું છે, અને જે કલાકારોને ટિકિટ આપવામાં આવી છે એમાં કંઈ ખોટું નથી, પણ હું એવું ચોક્કસ કહું છું કે ત્યાંના લોકોને નારાજ કરીને કલાકારને આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ આગુ પાછું થઈ શકે. વશિષ્ઠભાઈ, હવે એક સવાલ આપને પણ, જે રીતે મુકેશભાઈ અગાઉ વાત કરી, ક્યાંક ને ક્યાંક એ નારાજગી જો પરિવારના તમામ સભ્યોને એ ટિકિટ આપવામાં આવે અથવા તો સામસામે જે ટિકિટ આપવામાં આવી છે એ બંને પક્ષ તરફથી, આ બંને વાત પર આપણે ચર્ચા કરી રહ્યા છે, તો હવે એમાં એકેય એવા કિસ્સાઓ શું આપની નજરમાં અત્યાર સુધી આવ્યા છે કે જેમાં પરિવાર વેરવિખેર થઈ ગયો હોય, પરિવારમાં ક્યાંક એ તિરાડ પડી હોય? બિલકુલ 100% ની વાત છે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય અને આ જે મોમેન્ટમ છે ઇલેક્શનની અંદર, તો આ જે ચૂંટણીનો ટવર છે એ 28 તારીખે જે પણ કંઈ થશે એમાં ભારતીય જનતા પાર્ટી હશે અને કોંગ્રેસ પાર્ટી હશે પોતપોતાની રાજનીતિના ચોખ્ખા ગોઠવશે, પરંતુ પરિવારની અંદર જે તિરાડો પડે છે તો એને પરિણામે એ એક અલગ વિષય આવે છે. કારણ કે સ્વાભાવિકપણે રાધાબેન, આપ જાણો છો કે જયારે પણ આપ પ્રચાર કરવા માટે નીકળો છો તો સ્વાભાવિકપણે તમારે તમારા સામેના હરીફ ઉમેદવાર માટે ઘસાતું બોલવું પડતું હોય છે, અને એને કારણે એવી સ્થિતિનું સર્જન થતું હોય છે કે બધી જગ્યા ઉપર તમે સમાજમાં તમામ લોકોની મેચ્યોરિટી લેવલને તમે એક તાજવે નથી પહોંચી શકતા. તો આવી સ્થિતિમાં જયારે રિઝલ્ટ આવી ગયા પછી તું કોણ અને હું કોણ જેવી સ્થિતિ હોય, પરંતુ 4 દિવાલની વચ્ચે રહેનારા જે પરિવારના લોકો છે એ લોકોને ક્યારેક ક્યાંક બંદૂક થાય જ છે. એને પરિણામે પ્રધાનમંત્રીએ વારે વારે એમ કીધું હતું કે આપણે એવા યુવાઓને લાવવા જોઈએ કે જે લોકોનું રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, એના પરિવારનું રાજ કોઈ લેવા દેવા નથી, પરંતુ આઈ ડોન્ટ નો કે પાર્ટી એને એન્ડોર્સ કરી નથી. ઓકે મુકેશભાઈ, આપની વાત આવી રીતે ફાટા પણ પડે છે, ક્યાંક તિરાડ પણ પડે છે, સાથે આપની વાત પણ. જે વાત છે ને એવી છે કે જે કીધું ને સાહેબ એમની સાથે સખત રીતે સંમત છું. કારણ એવું છે, મેં પહેલા મારા ટર્નમાં પણ કહ્યું કે એ જે તિરાડો નાની મોટી પડતી હોય છે એ દિરાણી જેઠાણી ખરેખર ખૂબ સંપથી રહેતા હોય, પણ આ પોલિટિકલ પાર્ટીને કારણે ભલે હું કહું 1% એમણે પહેલા વાત જ કરી હોય બંને કે અમે તંદુરસ્તીથી લડીશું, પણ પાર્ટીઓના પ્રચાર જે કરવાના આવે ને ત્યારે પણ પાર્ટીઓએ વિચારવું જોઈએ કે આ દેરાણી જેઠાણી કેવી રીતે ફાઇટ જબરજસ્ત કરશે. કારણ કે ઇલેક્શન ચૂંટણી એક તંદુરસ્ત લડાઈ હોય છે અને એ જીતવાનું હોય છે બંને પક્ષને. તો પછી તમે
કાં તો એના સંબંધો બગડવા નિશ્ચિત છે અને કાં તો એ શાંતિથી સારી રીતે ફાઇટ ના કરી ઓકે, શકે. ઓકે. આ બે તો 100% છે. સમયનો પણ અભાવ છે. ઓકે, ઓકે. ઘનશ્યામભાઈ, આપની પાસે પણ જે ઉમેદવારની વાત કરવામાં આવી, દાહોદ પરથી ભરતસિંહ કરીને જે વ્યક્તિ છે, ત્રણેય પાર્ટીએ એમને આપ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ, પછી ભાજપે એમને મેન્ડેટ આપ્યું. એટલે શું ઉમેદવારો જ નથી? ત્રણેય પાર્ટી એક ઉમેદવાર. આપની વાત આના પર અને સાથે અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. આપણી પાસે સમયનો અભાવ છે. હું પણ એમાં સરપ્રાઈઝ છું, આશ્ચર્ય છે. મને પણ તાજુ ખબર નથી, કારણ કે હું તો બહાર ફરતો હતો કે કઈ રીતે કોને આપી. પણ એ ત્રણેય પાર્ટીએ જેને કરી એમને ભૂલ કરી કહેવાય. કે ત્રણ પાર્ટીએ જો એક જ વ્યક્તિને ઉમેદવાર બનાવ્યા હોય કે મેન્ડેટ આપ્યા હોય તો ત્રણેય પાર્ટીઓ માટે એ ખરાબ કહેવાય. એને વિચારીને સમજીને ઉમેદવારો નક્કી કરવા જોઈએ. એટલા માટે અને પરિવારમાં ફરીથી હું કહું છું કે આપના માધ્યમથી કે પરિવારવાળા તમામ લોકોએ જાતે પણ વિચારવું પડે કે અમારે એક જ કુટુંબમાંથી લડવું કે ના લડવું. કારણ કે લડનારા તમામ પુખ્ત હોય છે. એટલે જો તમારા ઘરમાં તિરાડ પડેલી ના હોય, આનાથી જ પડવાની હોય, તો તમે તિરાડ ના પડવા દેશો. એટલી મહત્વાકાંક્ષા ના રાખશો કે તમે બધા જ ઉમેદવારો ઘરમાં થઈ જાઓ. પણ તમારા ઘરમાં તિરાડ જ હોય અને જો તમે લડતા હોય તો અલગ વાત છે. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત ચૂંટણી લોકશાહીનો આ મોટો પર્વ રંગે ચંગે લોકો હવે આજથી એ પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો છે. શ્રી ગણેશ પણ કરી દીધા છે. જોકે આવનારો સમય બતાવશે કઈ પાર્ટીના કોણ લોકો, પરિવારના બે લોકો સામસામે છે, પરંતુ કોણ એ સિંહાસન સુધી પહોંચે છે. મહામંથનમાં બીજા મહત્વના